અમે બધા રેડી થઈ ગયા છે. મારો દીકરો પણ રેડી, હું પણ રેડી. અમે બધા જ જો ગાઈસ, ચાલો હવે એક મોટું સરપ્રાઈઝ આપીએ. અહીં બધા નીકળી તો ગયા હતા, પણ સરપ્રાઈઝ આરવ માટે હતું. આરવને કઈ જ આઈડિયા નથી કે અમે ક્યાં જઈએ છીએ, અમે શું લેવા જઈએ છીએ. આરવને કઈ જ આઈડિયા નથી. આરવ માટે સરપ્રાઈઝ છે. ખબર નહીં હે મને બેટા, એ મને નહીં ખબર, મને જ ખબર. નહીં ખબર બધાને સરપ્રાઈઝ છે એવું જ ખબર છે, પણ શું છે ખાલી મારો જ છે. સરપ્રાઈઝ હોય બી શકે, સરપ્રાઈઝ ના બી હોય અને હશે તો મોટું હશે, નાનું નહીં હોય. એટલે તું ખુદ સોચી લે, તાર શું મોટું છે, નાનું નહીં હોય. ના, નાનું નહીં, મોટું હશે જે તારા હાથમાં બી નહીં. અને ના બી હોઈ શકે, એ વસ્તુ ના બી હોઈ શકે. ના બી હોઈ શકે, એ બી ઓપ્શન છે. પણ શું કેવું, ના બી હોઈ શકે, ના બી હોઈ શકે, ના બી હોઈ શકે. રોવાથી સરપ્રાઈઝ બની નહીં જાય. પછી રસ્તામાંથી દાદાને પણ લઈ લીધા અને આખું ફૂલ ફેમિલી હવે અમે રેડી થઈને જઈએ છીએ અમારી ડેસ્ટિનેશન પર. અમે પહોંચી ગયા, પણ હજુ પણ આરવને આઈડિયા નથી કે અમે શું લેવાયા છે, કઈ ગાડી લેવાયા છે. એવું તો ખબર પડી ગઈ કાર લેવાયા છે, પણ કઈ ગાડી છે અમારી હજી એને ખબર નથી. હજી એના માટે સરપ્રાઈઝ જ છે. પછી એને ખબર પડી ને એવો જેવો ભાગીને બહાર ગયો અને એને શૂઝ પહેર્યા તો એ પણ એટલી એક્સાઇટમેન્ટમાં ઊંધા. એટલો ખુશ થઈ ગયો તો ને ભાગીને ગયો ને એને એક્સાઇટમેન્ટનો પાર ને એ બહુ જ ખુશ થઈ ગયો ગાડી જોઈને. શું થયું? ખુશ પણ થયો અને રડવા પણ લાગ્યો. ખુશીના આંસુ છે, નવી ગાડીના નહીં પણ જૂની ગાડી છોડવાના આંસુ છે એના. એ બહુ જ અટેચ છે એની ગાડી પર, તો એ રહી અને ગાડી છોડવાના આંસુ છે અને ગાડી નથી છોડવી જૂની, તો એટલામાં તે રડી રહ્યો છે મારો દીકરો. Close your eyes. Close your eyes. અમે લોકો ગાડી લઈને નીકળી ગયા છે અમારા મંદિરે એનું મુહૂર્ત કરવા. અમારા મંદિરે મુહૂર્ત કરવા, બધી ગાડીઓનું મુહૂર્ત અમારા મંદિરેથી જ કરીએ છીએ. તો પણ આને પણ અમારા મંદિરે લઈ જઈશું. તો ચલો, મસ્ત ખટમીઠી સ્ટ્રોબેરી લીધી હતી, તો આ લોકોએ ખાવાનું ચાલુ કરી દીધું. લેવલી ગાડી લેવાની ખુશીમાં કેવી લાગી? આવી ગયા અમે અમારા મંદિરે. હવે દીવા કરીશું અને પ્રસાદી ધરાઈને પછી મુહૂર્ત કરીશું ગાડીનું. ઉર્વી દીવા કરી રહી છે માતાજીના, અને સૂઈ ગયો, છોટું સૂઈ ગયું.
જેવું અમે ઘરે આવી ગયા ને એવું જ અમારું બીજું કામ અમારું રાત જોતી હતી. અમારે હવે વીકવાના છે આદ્વિકના બધાને ગિફ્ટ આપવાનું બાકી છે અમારે, તો આજે એ કામ ફિનિશ કરી દઈશું. તો આજે એના બધા જ ડબ્બામાં સ્ટીકર લગાવી દઈશું, અંદર ચોકલેટ મૂકી દઈશું અને પેડા કમ્પ્લીટ રેડી કરી દઈશું અને કાલે આપવાનું સ્ટાર્ટ કરી દઈશું. તો બસ અત્યારે એ જ મહેનતથી ઘરના બધા જ લોકો બેસીને એ કરી રહ્યા છે અત્યારે અમે બધા. અને તમે જોઈ શકો છો રાતના 9:30 વાગ્યા છે ને અત્યારે અમે બધા જ ઘરના બેસીને કરે. પપ્પા પેડા કરે છે, પેડા ભરી રહ્યા છે, મમ્મીને ચિરાગ બેગ સ્ટેપલર મારે છે, આ ચોકલેટ ભરે છે. સૌથી મેન ઇમ્પોર્ટન્ટ કામ હું કરી રહી છું, સ્ટીકર ખોલું છું, જેથી અરે મસ્ત ગોઠવીને કમ્પ્લીટ ડબ્બા રેડી કરી દીધા છે. જો એક પડે તો બધા જ ડબ્બા પડવાના છે. તો એ અત્યારે ગોઠવી રહ્યો છે અને કાઉન્ટ પણ કરી રહ્યો છે, સાથે સાથે હેલ્પ બહુ કરે છે મારો છોકરો. મારા છોકરાની મહેનત પાણીમાં નાખે છે. ડબલ મહેનત. રાતની રાઈડ લેતા અમે આરવનો સૌથી મજા સનરૂફમાં આવે અને આદ્વિક ના બહાર જોવા. આદ્વિક Please enjoy. This is moonroof. આઈસ્ક્રીમ ખાવા આવ્યા હતા, પછી મૂળ થઈ ગયું બફલ્સનું. તો આઈસ્ક્રીમને બાય બાય કહીને અહીંથી નીકળી ગયા બફલ્સ ખાવા. ચલો આવા છે બે મૂડ અમારા. બહુ ટાઈમ પછી આઈસ્ક્રીમ ખાવા નીકળ્યા અમે. આવે વોફલ યાદ નીચે તો વોફલ બહુ યાદ આવી જાય. વોફલ બહુ યાદ આવી જાય છે.